નમસ્કાર. અમારે સદાયને માટે આદરણીય, અમારા વંદનીય એવા પેન્શનર મિત્રો, નિવૃત્ત કર્મચારી મિત્રો, ભાઈઓ તથા બહેનો, સ્વાગત છે આપ સૌનું આપણી આ યુટ્યુબ ચેનલ ભાવેશ મકવાણા ન્યૂઝમાં. તો પેન્શનર મિત્રો, સૌથી પહેલા બધાને જય શ્રી કૃષ્ણ, જય માતાજી, હર હર મહાદેવ. તો આજ બપોરના પેન્શન સમાચારમાં વાત કરવાના છીએ ગુજરાત રાજ્યના પેન્શનરોના 18 મહિનાના બાકી ડીએ એરિયર્સ અંગે આજરોજ આવી છે એક મોટી અપડેટ. તો પેન્શનર મિત્રો, શું છે આ મોટી અપડેટ જેની આજના વિડીયોમાં આપણે વિગતવાર ચર્ચા કરવાના છીએ? તો આજનો આ વિડીયો તમે ખાસ કરીને અંત સુધી નિહાળી લેજો. અને હજી સુધી જો આપણી આ ચેનલ તમે સબસ્ક્રાઈબ ન કરી હોય તો ડેઈલી આવી જ અપડેટો મેળવવા માટે આપણી આ યુટ્યુબ ચેનલ પણ અત્યારે જ સબસ્ક્રાઈબ કરી લેજો, કારણ કે આપણી આ ચેનલમાં તમને રોજે રોજ આવી નવી નવી માહિતીઓ જોવા મળવાની છે, તે પણ એકદમ ગુજરાતી ભાષામાં અને સરળ ભાષામાં. તો ખાસ કરીને આવા વિડીયો બનાવવા માટે તમારી માટે અમે ખૂબ મહેનત કરતા હોઈએ, તો અમારી આ થોડીક મહેનતને વધારવા માટે અમારી આ ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો અને વિડીયોને લાઈક કરી દેજો અને બને ત્યાં સુધી શેર પણ કરી દેજો દોસ્તો. તો થોડોક સપોર્ટ કરજો, જેથી કરીને આવા નવા વિડીયો તમારા માટે અમે ખૂબ સરળ બનાવી શકીએ. તો વાત કરીએ આજના વિડીયોમાં વિગતવાર. સૌથી પહેલાં વાત કરીએ તો જો તમે ગુજરાત રાજ્યના નિવૃત્ત પેન્શનર છો અથવા તો તમારા પરિવારના કોઈ સભ્ય પેન્શન મેળવે છે, તો આજનો આ વિડીયો તમારા માટે ખૂબ જ મહત્વનો છે, કારણ કે આજે તારીખ 28 જૂન 2026ના રોજ 18 મહિનાના અટકેલા ડીએ એરિયર્સ અંગે એક મહત્વપૂર્ણ અપડેટ સામે આવી રહી છે. તો ઘણા સમયથી લાખો પેન્શનરો આ રકમની રાહ જોઈ રહ્યા છે. તો ખાસ કરીને તમે અથવા તો તમારા પરિવારના સભ્યો કોઈ પેન્શનર હોય તો આજનો આ વિડીયો ખાસ કરીને અંત સુધી જોઈ લેજો, કારણ કે આજના વિડીયોમાં 28 જૂન 2026ના રોજ જે 18 મહિનાના અટવાયેલા ડીએ એરિયર્સ છે તેની અંગે એક મહત્વપૂર્ણ અપડેટ સામે આવી રહી છે, જેની ઘણા સમયથી લાખો પેન્શનરો આ રકમની રાહ જોઈ રહ્યા છે. તો આ વિડીયોમાં આપણે જાણીશું કે 18 મહિનાનું ડીએ એરિયર્સ શું છે, કયા સમયગાળાનું બાકી છે અને સરકાર તરફથી અત્યાર સુધી શું સ્થિતિ છે, તેમજ ગુજરાત રાજ્યના પેન્શનરોને તેનો શું લાભ મળી શકે અને આગળ શું શક્યતા છે. આ તમામ ટોપિક ઉપર આજના વિડીયોમાં આપણે વાત કરવાના છીએ, તેથી વિડીયો ખાસ કરીને અંત સુધી જરૂર જોતા રહેજો. તો સૌથી પહેલાં વાત કરીએ તો 18 મહિનાનું ડીએ એરિયર્સ શું છે. તો મિત્રો, કોરોના મહામારી દરમિયાન કેન્દ્ર સરકારે કર્મચારીઓ અને પેન્શનરોના મોંઘવારી ભથ્થામાં વધારો જાહેર કરવાનું રોકી દીધું હતું. આ સમયગાળો હતો તો ખાસ કરીને જ્યારે દેશ ઉપર કોરોનાનું સંકટ હતું, ત્યારે સરકારે, કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર તમામના જે કર્મચારીઓ અને પેન્શનરો છે તેમના માટે આ જે મોંઘવારી ભથ્થું છે તેના ઉપર રોક લગાવી દીધી હતી. તો 1 જાન્યુઆરી 2020થી 30 જૂન 2021 આ સમયગાળો હતો, એટલે કે કુલ 18 મહિનાના ડીએના વધારાનો લાભ અટકાવવામાં આવ્યો હતો. તો પછી ડીએ ફરીથી શરૂ થયો, પરંતુ આ 18 મહિનાની બાકી રકમ હજુ સુધી ચૂકવવામાં આવી નથી. તો ખાસ કરીને 1 જાન્યુઆરી 2020થી 30 જૂન 2021 આમ ટોટલ 18 મહિનાનું જે ડીએ એરિયર્સ છે તે દરેક કર્મચારીઓ અને પેન્શનરો માટે હાલ સુધી અટવાયેલું છે, તે હજી સુધી ચૂકવવામાં છે તે આવ્યું નથી દોસ્તો. તો ત્યારબાદ વાત કરીએ તો પેન્શનરોની લાંબા સમયથી માંગ. તો દેશભરની વિવિધ પેન્શનર સંસ્થાઓ સતત સરકાર સમક્ષ રજૂઆતો કરી રહી છે કે આ બાકી રકમ એકમુષ્ટ અથવા તો હપ્તામાં ચૂકવવી જોઈએ. તો તેમનું કહેવું છે કે આ કર્મચારીઓ અને પેન્શનરોનો હક છે. તો ખાસ કરીને ઘણા પેન્શનર સંગઠનો તેમજ કર્મચારી સંગઠનો એવું સરકારને રજૂઆત કરી રહ્યા છે કે આ બાકી રકમ એકમુષ્ટ એટલે કે એકસાથે અથવા તો હપ્તામાં ચૂકવવી જોઈએ. તો તેમનું કહેવું છે કે આ કર્મચારીઓ અને પેન્શનરો માટેનો એક હક છે. તો સૌથી પહેલાં વાત કરીએ તો આજની મોટી અપડેટ 28 જૂન 2026. તો આજે ફરી એકવાર વિવિધ કર્મચારી અને પેન્શનર સંગઠનો દ્વારા 18 મહિનાના ડીએ એરિયર્સ મુદ્દે
સરકાર સમક્ષ રજૂઆત કરવામાં આવી હોવાનું જાણવા મળી રહ્યું છે. તો સોશિયલ મીડિયા અને વિવિધ અહેવાલોમાં ફરી આ મુદ્દો ચર્ચામાં આવ્યો છે અને પેન્શનરોને આશા રાખી રહ્યા છે કે આગામી સમયમાં સરકાર કોઈ સકારાત્મક નિર્ણય લઈ શકે છે. તો મહત્વપૂર્ણ નોંધ છે કે હાલ સુધી સરકાર દ્વારા 18 મહિનાનું ડીએ એરિયર્સ ચૂકવવાની કોઈ સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી. તેથી કોઈ પણ વાયરલ મેસેજ અથવા તો અફવાઓ પર વિશ્વાસ ન કરો. ત્યારબાદ જોઈએ તો ગુજરાતના પેન્શનરોને શું લાભ મળી શકે. તો જો ભવિષ્યમાં સરકાર 18 મહિનાનું ડીએ એરિયર મંજૂર કરે તો તેનો લાભ ગુજરાત રાજ્યના પાત્ર પેન્શનરોને પણ સંબંધિત નિયમો અનુસાર મળી શકે છે. ત્યારબાદ જોઈએ તો રકમ વ્યક્તિના મૂળ પેન્શન અને તે સમયના ડીએ દર મુજબ અલગ અલગ હોઈ શકે છે. ત્યારબાદ વાત કરીએ તો હાલમાં શું કરવું જોઈએ. તો જો તમે પેન્શનર છો તો તમારું પીપીઓ અને પેન્શન સંબંધિત તમામ દસ્તાવેજ સાચવી રાખો. સરકાર તરફથી આવતી સત્તાવાર જાહેરાત પર જ વિશ્વાસ રાખો. કોઈ પણ ફેક લિંક કે મેસેજથી સાવચેત રહો અને અમારા ચેનલ સાથે જોડાયેલા રહો, જેથી દરેક નવી અપડેટ તમને સૌથી પહેલાં મળી રહે. તો ઘણા લોકો એવું પણ પૂછે છે કે 18 મહિનાનું ડીએ એરિયર્સ ક્યારે મળશે. તો તેનો જવાબ એ છે કે જ્યાં સુધી સરકાર સત્તાવાર જાહેરાત ન કરે ત્યાં સુધી કોઈ ચોક્કસ તારીખ કહી શકાય નહીં. તો હાલ આ મુદ્દો પેન્શનરો માટે મહત્વનો છે, તેથી ચર્ચા સતત ચાલી રહી છે. તો મિત્રો, આજની સૌથી મોટી માહિતી એટલી જ છે કે 18 મહિનાના ડીએ એરિયર્સનો મુદ્દો ફરી ચર્ચામાં આવ્યો છે, પરંતુ હજુ સુધી કોઈ સત્તાવાર મંજૂરી કરવામાં આવી નથી. જેમ જ કે સરકાર તરફથી કોઈ નવી જાહેરાત આવશે, અમે તેની સંપૂર્ણ અને સચોટ માહિતી તમારા સુધી સૌથી પહેલાં પહોંચાડીશું. તો આ વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરો, શેર કરો, ચેનલને સબસ્ક્રાઇબ કરી બેલ આઇકોન જરૂર દબાવજો. તો ફરીવાર પાછા મળીશું આવા જ એક નવા વિડીયો સાથે, નવી માહિતી સાથે. ત્યાં સુધી સૌને જય હિન્દ, વંદે માતરમ.